હલો. હાથ જોડી દઈશું. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વસાહણમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે વંદિતુ સર્વસિદ્ધે ધ્વમચલમણો વમં ગદિં પત્તે ઓચ્છામિ સમય પાવૃ નમઃ કેવલી ગણિતમ. ભરત ક્ષેત્રના સમર્થાચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય દેવ દ્વારા રચયિત ગ્રંથાદિરાજ સમયસારમાં કર્તા કર્મ અધિકાર એની છેલ્લી જે ગાથાઓ છે એમાં 141 નંબરની જે ગાથા આપણે સવારે સ્વાધ્યાય કર્યો હતો, થોડુંક એને 5 મિનિટ એને જોઈને આપણે આગળની ગાથા ઉપર આવીએ છીએ. ગાથા 141 પેજ નંબર છે 214 પેજ છે. આવી ગઈ સ્ક્રીન પર. આવી ગયું. તો જો લખ્યું છે, આત્માના કર્મ બદ્ધ સ્પષ્ટ છે કે અબદ્ધ સ્પષ્ટ છે તે હવે નય વિભાગથી કહે છે. એટલે આત્મા કર્મોથી બંધાયેલો સ્પર્શાયેલો છે અને કર્મોથી બંધાયેલો સ્પર્શાયેલો નથી. આ બંને પ્રકારના કથન જે જોવામાં આવે છે, તો કેવી રીતે કયા એંગલથી જોવામાં આવે તો જીવ કર્મોથી બંધાયેલો છે અને કયા એંગલથી જોવામાં આવે તો નથી બંધાયેલો, એટલે કે વર્તમાનમાં મુક્ત સ્વરૂપ જ છે. ગાથાનો પાઠ કરીએ આપણે. છે કર્મ જીવમાં બદ્ધ સ્પષ્ટ કથિત નય વ્યવહારનું પણ બદ્ધ સ્પૃષ્ટન કર્મ જીવમાં કથન છે નય શુદ્ધનું. એટલે બે નય આવે આપણી સામે, એક શુદ્ધ નય અને બીજો છે વ્યવહાર નય. નય એટલે શું? નય કેમ કે વારે ઘડી ચર્ચા આવશે ને. નય જે છે એ આત્મામાં જે અનંત ગુણો છે, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, જ્ઞાન ગુણ, સુખ ગુણ, અનંત જે ગુણો છે, આ નય એટલા માટે કે જીનવાણી જે છે નયોની ભાષામાં નિબદ્ધ છે. જેમ સમજો કે કોઈ એક પ્રાકૃત ભાષામાં ગ્રંથ છે, આખો ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. હવે મારે એને વાંચવું છે તો મને શું આવડવું જોઈએ? પ્રાકૃત આવડવું જરૂરી છે. સંસ્કૃત ભાષામાં ગ્રંથ છે તો સંસ્કૃત આવડવું જરૂરી છે. કોઈ બુક ઇંગ્લિશમાં છે તો મને ઇંગ્લિશનું નોલેજ હોવું જરૂરી છે. એમાં જીનવાણી જે છે, શાસ્ત્ર જે છે એ નયોની ભાષામાં લખાયેલા છે. સમજાય છે કે નહીં? નયોની ભાષામાં. એટલા માટે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા માટે, આત્માના સ્વરૂપને સમજવા માટે નયોનું જ્ઞાન હોવું જરૂરી છે. નયોનું જ્ઞાન નહીં હોય તો આત્માના સ્વરૂપને સમજી નહીં શકાય. થોડુંક એક સ્ટેપ આગળનું પછી પણ કહી દઉં છું.
આત્માના સ્વરૂપને સમજવા માટે નયોનું જ્ઞાન જાણવું હોવું જરૂરી છે. પણ જ્યારે આત્માનો અનુભવ થાય છે એ વખતે નયોના વિકલ્પ નીકળી જાય છે. ભાવ સમજાયું કે ના આવ્યો? આત્મા છે ને, આપણે પાડપોથીમાં આવે છે કે મને બતાવો આત્મા કેવો હશે. તો આત્માનું સ્વરૂપ સમજાવવું છે તો સમજાવવા માટે નય દ્વારા એને સમજાવવામાં આવે છે. અને જ્યારે અનુભવ થાય છે ત્યારે નયોના વિકલ્પ નીકળી જાય છે, જેને પક્ષાતિક્રાંત શબ્દનો પ્રયોગ કર્યો છે. અનુભવના કાળમાં કોઈ વિકલ્પ રહેતા નથી, નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આપણી સામે બે નય આવ્યા છે. એક શુદ્ધ નય કહો અથવા નિશ્ચય નય કહો, અને બીજો છે વ્યવહાર નય. વ્યવહાર નય જે છે ને, એ ટોડરમજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશ 7મા અધિકારમાં એની વાત પણ કરી. વ્યવહાર નય શું કરશે કે સ્વદ્રવ્યને, પરદ્રવ્યને, તેના ભાવોને, કારણ કાર્યાદિને કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે. અને નિશ્ચય નય જે છે વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ પ્રેઝન્ટ કરે છે. આ એક સામાન્ય વાત કરી. હવે જે આપણે સવારના સ્વાધ્યાયમાં છેલ્લે વાત થઈ હતી આપણા જે વિષયની સાથે, કે વ્યવહાર નય એમ કહે છે, જો વાતો તો ઘણી છે, વ્યવહારને એમ કહે છે. તો હમણાં કોઈ એમ કે તમે તો કહ્યું કે નય તો જ્ઞાનનો અંશ છે, તો એક વાણીની અંદર પણ નય લાગે અને જ્ઞાનમાં પણ નય લાગે. વાણીમાં જે કયા એંગલથી કહેવાય છે, સમજાય છે કે નહીં, એની અંદર પણ નય લાગે. અને જ્ઞાનમાં તમે કયા એંગલથી વિચારો છો એની અંદર પણ નય લાગે. સમજાય છે કે નહીં? મૂળમાં તો જ્ઞાનની અંદર નય લાગશે, પણ ઉપચારથી વાણીની અંદર પણ નયોનો પ્રયોગ કરવામાં આવશે. કંઈ પણ આપણે બોલીશું ને તો નયોની ભાષામાં બોલીશું. તમે મ્યુનિસિપાલિટીમાં લખાવા જાઓ કે લખાવો તમારું એડ્રેસ, તમારી ઉંમર, તે ક્યાં રહો છો, તો એ બધું થઈ જશે વ્યવહાર નહીં. તમે બોલશો કે અમે મુંબઈના. સમજાય છે કે નહીં? તો એ કથન થઈ ગયું વ્યવહાર નહીંનું કથન થઈ ગયું, અસદભૂત વ્યવહાર. હવે અહીંયા અત્યારે એ કહેવું છે કે આ આત્મા અંદરમાં સમ્યક દર્શનનો વિષયભૂત જે શુદ્ધાત્મ તત્વ જે છે એને આ કર્મોથી બંધાયેલો અને સ્પર્શાયેલો કહેવો, જાણવો, કહેવું અને જાણવું બે બોલ્યું એટલા માટે. કહેવું એટલે વાણીની અંતર્ગત આવી ગયું, અને જાણવું એ જ્ઞાનમાં. તો આત્મા ખરેખર જે શુદ્ધ આત્મા છે કર્મોથી બંધાયેલો સ્પર્શાયેલો છે નહીં, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. પણ હવે એને સંબંધમાં સંયોગમાં 8 કર્મોનો સંબંધ છે. જેમાં શરીરનો સંબંધ છે ને, એવી રીતે અંદરમાં જે સવારે વાત કરી હતી કારમાણ શરીર છે એક સૂક્ષ્મ. તો આ આત્માને આ 8 કર્મોથી બનેલા જે કારમાણ શરીર એનો સંબંધ છે. તો વ્યવહાર નહીંથી એમ કહેવામાં આવે કે આત્મા કર્મોથી બંધાયેલો સ્પર્શાયેલો છે. આ વ્યવહાર નહીંનું કથન છે. અને નિશ્ચય નહીં એમ કહે છે કે ના, એમ નથી, ખોટી વાત છે, ન તથા એવું નથી. નિશ્ચયને આ જ કહે છે, વ્યવહારને જે પ્રપોઝલ લઈને આવે નિશ્ચયને તરત જ કહે છે એમ નથી. આ વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે. વ્યવહાર જે પ્રપોઝલ લઈને આવે તો નિશ્ચયનો નિષેધ કરશે. તો વ્યવહારને એમ કહે છે કે આત્મા કર્મોથી બંધાયેલો છે, તો નિશ્ચયને એ કહે છે કે ના, અંદરમાં મારો જે જ્ઞાયક ભાવ જે છે શુદ્ધાત્મા એ કર્મોથી બિલકુલ બંધાયેલો નથી. ક્યારે?
અત્યારે. પણ હવે વાત સમજાય, તમે કયા એંગલથી જોવાની વાત છે. હવે અહીંયા આખો નજરનો ખેલ છે જયેશભાઈ. ખેલ શેનો છે? નજરનો ખેલ છે. જેમ શ્રીફળ છે, શ્રીફળ. તો શ્રીફળમાં અંદર પેલો ગોળો હોય, કાચલી હોય, બહારના છોતરા હોય, બરાબર છે કે નહીં? તો એની અંદરનો જે મીઠો ગોળો જે છે, મીઠો ગોળો સફેદ, એ ઉપરના આવરણથી બિલકુલ અંદરમાં ભિન્ન પડેલો છે, એમ પણ જોઈ શકાય. અને આ બધા આવરણવાળું છે એમ પણ જોઈ શકાય. સમજાય છે કે નહીં? જોવાનો એંગલ છે. આવરણવાળું જોવો એ વ્યવહારનું કથન, અને અંદરમાં પેલો મીઠો ગોળો અલગ જોવો જ્ઞાનમાં. ક્યારે? કે જે વખતે આ બધા બહારના આવરણ છે એ જ વખતે અંદરનો પેલો મીઠો ગોળો અલગ જ્ઞાનમાં જોઈ શકીએ છીએ ને. હા, દ્રષ્ટાંતમાં ખ્યાલ આવે છે ને, એ શુદ્ધ નહીં. એવી રીતે અંદરમાં મારું ચૈતન્ય ગોળો, જે જ્ઞાયક ભાવ, શુદ્ધ જીવ, આ બહારમાં કર્મોના બંધન છે, એ જ વખતે અંદરમાં જ્ઞાયક ભાવ તો અંદરમાં અલગ છે. એને કર્મની સાથે કોઈ લેવા દેવા છે નહીં. એ શુદ્ધ નયનો વિષય છે, એ નિશ્ચય નયનો વિષય છે. એ વાત આપણે કરી હતી. જો અહીંયા પછી એના પછીની ગાથા છે, જરાક આપણે આગળ વધીએ છીએ. જો 142 ગાથા છે ને, એમાં ઉપર લખ્યું છે. અને એક સવારે છેલ્લે વાત થઈ હતી, છેલ્લે વાત કરી હતી. થોડીક આમ સૂક્ષ્મ કહો તો પણ ચાલે. અને ગુરુદેવશ્રીએ જે વાત ટચ કરી છે, ફરીથી થોડો ઈશારો કરીએ છીએ. સ્વાધ્યાયી જીવો ઘરે જઈને જોજો પણ ખરા. સાંભળો જરાક, કે આત્મા કર્મોથી બંધાયેલો છે, સ્પર્શાયેલો છે. વ્યવહારનું કથન, એમાં કર્મ બે પ્રકારના લીધા હતા. કયા બે પ્રકારના? દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. તો દ્રવ્ય કર્મ એટલે જડ કર્મ, સ્પર્શ રસ ગંધ વર્ણવાળા. અને ભાવ કર્મ એટલે અંદરમાં જે વિકલ્પો જે ચાલે છે, વિકલ્પ, કોઈને કોઈ પ્રકારના જે વિકલ્પ ચાલે છે ને, એ જે વિકલ્પ જે ચાલે છે એ ભાવ કર્મ. ભાવ કર્મ. હવે કહે છે કે આત્મા જે અંદરમાં જે જ્ઞાયક ભાવ છે એ આ વિકલ્પોને પણ ટચ નથી કરતો, અને પેલા જડ કર્મને પણ ટચ કરતો નથી. બરાબર છે કે નહીં? જડ કર્મથી પણ સ્પર્શાયેલો નથી અને વિકલ્પથી પણ સ્પર્શાયેલો નથી. ક્યારે? કે જડ કર્મ અને વિકલ્પના કાળમાં, જે વખતે જડ કર્મ બંધાયેલા છે અને વિકલ્પ ચાલી રહ્યા છે, એ કાળમાં, એ સમયમાં અંદરમાં જ્ઞાયક ભાવ, જે પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં લખ્યું, જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉદય ન લાગે, એમ મારું જે દ્રવ્ય જ્ઞાયક ભાવ છે એને 8 કર્મના કારણે એને કોઈ અસર થતી નથી. અને અંદરમાં રાગાદી ભાવના કારણે એમાં કોઈ જાતિની કચાશ આવતી નથી. એટલે બે લીધા હતા, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. એ બંને વ્યવહારના ખાતામાં જાય, બંને વ્યવહારના ખાતામાં. એના માટે એક વાત કરી હતી કે દ્રવ્ય કર્મ છે એ તો દ્રવ્ય જ જુદું છે, એ તો સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું છે, પ્યોર પૂદગલની રચના છે દ્રવ્ય કર્મ. આત્માની સાથે એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે. ભાવ કર્મ છે તો જીવની પર્યાયમાં વિકારી ભાવ થાય છે. ભાવ કર્મ વિકારી ભાવ તો જીવની પર્યાયમાં થાય છે. હવે જરા થોડું વધારે સ્પષ્ટ કરીએ. જ્યારે સિદ્ધ દશા પ્રગટ થાય ત્યારે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બેમાંથી શું નીકળી જાય? શું નીકળી જાય? બંને નીકળી જાય ને. અને આ શરીરને ભેગું લઈ લઈએ તો શરીરને કયું કર્મ કહ્યું હતું? નો કર્મ. હવે મારો તમને પ્રશ્ન છે, સિદ્ધ દશા જ્યારે પ્રગટ થાય, મહાવીર ભગવાન મોક્ષે ગયા, ઋષભદેવ ભગવાન મોક્ષે ગયા, 24 તીર્થંકર મોક્ષે ગયા, તો આ મોક્ષે ગયા એમાંથી આ 3માંથી શું છૂટી ગયું મને કહેજો? નો કર્મ છૂટી ગયું, દ્રવ્ય કર્મ છૂટી ગયું, ભાવ કર્મ છૂટી ગયું ને. છૂટી ગયું એનો મતલબ પહેલેથી છૂટા જ હતા. સમજાય છે કે શું કહેવું છે? છૂટી જાય છે ને. અને તમને આગળ પ્રશ્ન કરું, જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણો
સિદ્ધ દશા થતા જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ છૂટી ગયા કે રહી ગયા? એ તો રહી ગયા. એ રહી ગયા ને, હા, એ રહી ગયા. અને પેલા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ છૂટી ગયા. એક અમારે જ્યાં મારે જોબ હતી ને, એક વખત એક સ્લોગન લખેલું હતું, જે સંબંધ સાચવવો પડે ને તે સંબંધ સાચો ન કહેવાય. જે સંબંધ સાચવવો પડે તે સંબંધ સાચો ન કહેવાય. અને જે સંબંધ સાચો હોય તે સાચવવો ના પડે. ભાઈ આપણે પેલાના ઘરે લગ્નમાં જવું પડશે. હો, છોકરો કે પપ્પા મને ફાવે એવું નથી, પેલો કે મને ફાવું નથી, પેલો કે મને, ભાઈ ના હોય તો ગમે તે એક જણ 10 મિનિટે શું કરજો, ત્યાં 10-15 મિનિટે છેવટે હાજી મોઢું બતાવી આવજો. કેમ? કેમ? સંબંધ રાખવા માટે. અને સંબંધ રાખવાનો છે ને એટલે સાચો નથી. એ શું સમજાય છે કે નહીં? હા, સંબંધ સાચવવા માટે જવાનું છે એટલે એ સંબંધ સાચો નથી. છૂટી જાય છે ને. હવે જેના સાથે તમારે સંબંધ રાખવાનો છે, વેવાઈ ને વેવાણ ને વેવાઈના મામા ને વેવાઈના કાકા ને નવા વેવાઈ ને જૂના વેવાઈ, એ મોક્ષમાં જાય તો કયા વેવાઈ સાથે આવે? છૂટી જાય ને બધાય. હવે સંબંધ સાચવવાનો, સંબંધ સાચવવાનો, સંબંધ, પણ એ સમજાય છે કે નહીં? જે સંબંધ સાચવવો પડે એ સંબંધ સાચો ના હોય. અને આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનંત ગુણો જે રહેલા છે દ્રવ્યમાં, જીવત્વ, ચિત્તિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુ, એ બધા ગુણો સાથે રહેલા છે. તો એ બધા ગુણો કહેવાય ને એક સાથે અંદરમાં બધા સાથે રહેલા છે. તો એમને સંબંધ સાચવવો પડે છે. અનાદિ અનંત સાથે જ રહેલા છે. અને સંબંધ સાચો છે, સાચો છે. પૂજ્ય બહેનજીના વચનામૃતમાં એક બોલ આવે છે, જીવ નરકમાં ગયો, નિગોદમાં ગયો, એકેન્દ્રિયમાં ગયો, તો એકેન્દ્રિય પર્યાયમાં ગયો ને, તો એકેન્દ્રિય પર્યાયમાં ગયો તો આત્માના અનંત ગુણોમાંથી કયા ગુણો ઓછા થઈ ગયા? કયા ગુણો ઓછા થયા? નિગોદમાં ગયો તો ના થયા ને ઓછા. તો વગર સાચવે નિગોદમાં ગયો ત્યાં પણ એના અનંત ગુણો વગર સાચવે સચવાયેલા રહ્યા. વગર સાચવે સચવાયેલા રહ્યા. માટે એ અનંત ગુણોનો સંબંધ સાચો. નિગોદમાં ગયો તો એ વગર સાચવે સચવાયેલા રહે. અને આ શરીરને સાચવવાના પ્રયત્ન કરે છે. બરાબર છે કે નહીં? સાચવવાના પ્રયત્ન કરે છે ને, કે આમ ના થઈ જાય, ભૂલમાં આમ ના થઈ જાય, પછી આવું ના થઈ જાય, આવું ના થાય, આવું ના થાય, આવું ના થાય. એને સાચવવાના પ્રયત્ન કરે છે, છતાં પણ એક સાંધેને તીર તૂટે એવી દશા છે આની. સવારે ઉઠે કે આજે તો જરા સારું નથી લાગતું, આજે ઓફિસે મોડું જવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? હા, છેલ્લા 3 દિવસથી પગ પકડી ગયા છે. પછી તમે શું કરો? મણકાના નંબર આપો ને, L1 L2 કે શું કહેવાય, કંઈક બોલો છો ને તમે? હા, મણકાનો નંબર, મણકાના નંબર, ગાથાનો નંબર યાદ રાખો ને એના કરતા. હા હા, ખ્યાલ આવે છે કે હું તો આ ટ્રેનમાં આવતો હોઉં ને જયેશભાઈ, ટ્રેનમાં આવતો હોઉં તો પેલો બર્થ નંબર જે આવે ને 7, 9 કે જે કાંઈ 5, 7, તરત જ ગાથા યાદ કરી દઉં છું, એટલે બીજું યાદ ના રાખવું પડે. સમજાય છે કે ને? 17 અને 19 નંબર આવતો, 17 નંબરની ગાથા અને 19 નંબરની ગાથા, ગાથા યાદ આવી તરત જ કરે. આવતા અત્યારે 7 અને 9 નંબર હતો. સમજાય છે ને? 7 નંબરની ગાથા, 9 નંબરની ગાથા. બરાબર છે કે નહીં? તો આ મણકા યાદ કર્યા કરતા આ ગાથાઓ યાદ કરો ને એના કરતા. અને યાદ કરો છો ને આ ઘસાય છે ને આ તૂટે છે ને ગાદી ખસી જાય છે, તો બધું ધ્યાન રાખે છે ને. તું પેલી ગાદી બદલ કરી, ઊંઘવાની ગાદી બદલ કરી, છતાંય ગાદી તો આ શરીરની ગાદી તો ઘસાઈ ગઈ પાછી. સમજાય છે કે નહીં? હા, તમે જોયા છે, મેં જોયા છે કે મોટા મોટા અમીર લોકો, સંપન્ન લોકો પણ એમના ઘરે જે તેને સ્પષ્ટ કીધું કે મારે આ જે છે ને એની અંદર ડૉક્ટરે સુવાનું કીધું છે. સગાવાલા સરસ મજાની પેલી ગાલીચામાં મોટે મોટા શું કહેવાય ને, હા હા, એની અંદર ઊંઘે. એ કે મને ડૉક્ટરે કીધું છે કે તમારે આની સિવાય તમારે બીજો પ્રયોગ નહીં કરવાનો. બોલો હવે. હા, એટલે પેલી ગાદી શરીરની તો ખસી ગઈ અને આ ગાદી ખાલી જોવાની જ રહી. સમજાય છે કે નહીં? પેલી મોંઘી ગાદીઓ જે જોવાની રહીને આ ગાદી ખસી ગઈ. કહેવાનો આશય, આ દેહને તું સાચવવાના પ્રયત્ન કરે છે, હા, તો કહે છે કે એ સાચવવા માગે તો એ સચવાતું નથી. અને આત્માના અનંત ગુણો વગર સાચવી સચવાયેલા રહ્યા છે. ઠીક છે ને? સાંભળો જરા. મોક્ષ દશા જ્યારે જીવની પ્રગટ થાય છે
ત્યારે આ શરીરે નીકળી જાય છે. ઠીક, 8 કર્મ પણ નીકળી જાય છે અને રાગ દ્વેષ આદિ વિકારી ભાવ પણ નીકળી જાય છે. એનો મતલબ અત્યારે હાલ એક્ઝિસ્ટિંગ અત્યારે હાલ જોવામાં આવે તો મારું અંદરમાં ભગવાન આત્મા આ ત્રણેયથી કેવો છે? હાલ જુદો. જે પેલો નાળિયેરમાં ગુરુદેવશ્રી દ્રષ્ટાંત આપતા હતા, નાળિયેરમાં જે પેલો ગોળો જે છે ને અંદરમાં મીઠો ગોળો, એ પેલા ત્રણેય આવરણ છે એ જ વખતે અંદરમાં છૂટો છે. છૂટો જ છે અંદરમાં. અને છૂટો છે ખ્યાલમાં આવે છે ને એટલે તો પછી આમ ઉપરનું બધું દૂર કરીને છૂટો છે ને છૂટો પ્રાપ્ત કર્યો. ત્યાં આપણે દીપાવલીના દિવસે ગોળો ચડાવીએ છીએ ને, હા, એ સિદ્ધ ભગવાનનું પ્રતીક છે. પેલા ઉપરના બધા આવરણ શું થઈ ગયા? નીકળી ગયા. અને એ ગોળો આપણે સમર્પિત કરીએ છીએ સિદ્ધ દશાનું. હવે ઘણી વાર હવે એ ગોળાને પણ ઘણા શણગારે છે પાછા. એ જે ગોળો હોય ને એના ઉપર પણ પાછા કેસરના ટીલા ટપકા ને સ્વસ્તિક ને ઓમ ને બધું કરે છે. એની પર શું કામ કરવાનું? એ તો બિલકુલ સિદ્ધ દશાનું પ્રતીક છે. એ તો સિદ્ધ દશાનું પ્રતીક છે. સમજો જરા, થોડો ભાવ આવ્યો છે તો. હવે એ જે પેલો ગોળો હોય ને ઉપરનો લાલ ભાગ રાતાડો એને આમ ઘસીને મજૂરી કરીને દૂર કર્યું અને થઈ ગયો ને ચોખ્ખો. અને પાછી લાલ લીલા શું કે ટપકા કરીને મજૂરી શું કામ કરો છો? હવે કરી દીધી ને ચોખ્ખો ગોળો. એને રાગી શું કામ બનાવો છો? વાત સમજાય છે કે નહીં? હા, બસ એકલો અંદરમાં. હા, એમ સિદ્ધ દશા પ્રાપ્ત થતા આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી જીવ કેવો પડી ગયો? છૂટો પડી ગયો. એકલો ચૈતન્ય ગોળો રહ્યો. અહીંયા એ કહે છે શુદ્ધ નહીંથી જોવામાં આવે. બરાબર સમજજો, પછી આપણે આગળ વધીશું. શુદ્ધ નહીંથી, નિશ્ચય નહીંથી જોવામાં આવે તો આત્મા કર્મોથી બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. અને વ્યવહાર નહીંથી જોવામાં આવે, સંયોગની દ્રષ્ટિથી જોવામાં આવે, પર્યાયની અંદર વિકારી ભાવ છે એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે, અશુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો આત્મા કર્મોથી બંધાયેલો છે અને સ્પર્શાયેલો છે, અશુદ્ધ નહીંથી જોવામાં આવે તો. હવે કહે છે અહીંયા લખ્યું છે, હવે અહીંયા આવીએ છીએ આપણે. જો ટીકા વાંચી લઈએ છીએ પેલી. જીવના અને પુદ્ગલ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધ સ્પષ્ટ છે એવો વ્યવહાર નહીંનો પક્ષ છે. જીવના અને પુદ્ગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધ સ્પષ્ટ છે એવો નિશ્ચય નહીંનો પક્ષ છે. એવો નિશ્ચય નહીંનો શું છે? પક્ષ છે. નિશ્ચય નહીંનો પક્ષ. પક્ષ એટલે વિકલ્પ. પક્ષ એટલે શું બોલો છો? વિકલ્પ. અને વિકલ્પ એટલે રાગ. નિર્વિકલ્પ શબ્દ નથી, વિકલ્પ એટલે રાગ. એટલે અહીંયા હવે બહુ જ માર્મિક એક શબ્દ આવી રહ્યો છે, એવો નિશ્ચય નહીંનો વિકલ્પ છે. હવે મારો તમને પ્રશ્ન એ છે કે આપણે આ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માનું ધ્યાન કરે, જ્યારે અંદરમાં સ્વરૂપનો વિચાર કરે એ વખતે પહેલા આ બધા વ્યવહારના વિકલ્પો છે. બંધાયેલો છું, સ્પર્શાયેલો છું, રાગી છું, ક્રોધી છું, તો એ બધા જે વિકલ્પો છે એ તો કહે છે કે બધા અભૂતાર્થ છે. એ બધા વિકલ્પો તો એવો તો હું છું, કેમ કે નિશ્ચય નહીં કહે છે કે તું એવો છે નહીં. હવે સાંભળજો જરા. વ્યવહાર નહીંથી જે વાત કરીએ એમાં તો બંધાયેલો ને સ્પર્શાયેલો એવા વિકલ્પો ચાલતા હતા. હવે નિશ્ચય નહીંથી વિચાર કરે છે કે હું વર્તમાનમાં શુદ્ધ છું, અભેદ છું, અખંડ છું, નિત્ય છું, ધ્રુવ છું, કારણ શુદ્ધ જીવ છું. આવા અંદરમાં પોતાનું જે ત્રિકાળી સ્વરૂપ છે એ સંબંધના વિકલ્પો ચાલી રહ્યા છે. સવારે એક માટે દ્રષ્ટાંત આપ્યું હતું તમને. રોડ, આંગણું, ભગવાન. સમજો, ફરીથી યાદ તમને ક્લિયર કરી દઈએ આપણે. રોડ ઉપર જવાવાળા વ્યક્તિ, બરાબર છે કે નહીં? પછી આ મંદિરના પ્રાંગણમાં આવવાવાળા વ્યક્તિ, બરાબર છે? અને પછી અહીંયા ભગવાન છે, બરાબર છે? તે અંદરમાં આવે. હવે જે આપણે વાત કરી કે આ બધા હું બંધાયેલો છું, રાગી છું, દ્વેષી છું, એ બધા વિકલ્પો તો છૂટી ગયા. કેમ કે મારો સમ્યક દર્શનનો વિષય ભૂજ્ય ત્રિકાલી દ્રવ્ય છે
એ તો હું અનાદિ અનંત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છું. તો આવા જે આત્મા સંબંધીના, આત્મા એટલે ખ્યાલ ને ત્રિકાલી ધ્રુવ સંબંધના જે વિકલ્પો ચાલે છે, એ વિકલ્પો ફાયદાકારક ખરા કે નહીં? એ વિકલ્પો ફાયદાકારક કે નુકસાનકારક? જોરથી બોલો જરાક. હમણાં જો કાનનો બતાવીને આવ્યો છું ડૉક્ટરને, સાચું કહું છું, પૂછો અર્પિતભાઈને, એટલે મને થોડુંક ઓછું સંભળાય, જોરથી બોલજો જરાક. હા હા બોલો. એ વિકલ્પો કયા? હવે સાંભળજો. હું ત્રિકાલી ધ્રુવ છું, અનાદિ અનંત છું, શાશ્વત છું, એક છું, અભેદ છું, અખંડ છું, પરમાત્મ સ્વરૂપ છું, ટંકોત્કીર્ણ છું, નિત્ય ઉદ્યોત રૂપ છું, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છું. તો આ બધા જે વિકલ્પો છે આત્માને ફાયદાકારક છે કે નહીં, કે નુકસાનકારક છે? હા, નુકસાનકારક. અચ્છા, તો પછી આ મારી દુકાન છે ને, આ મારી ઓફિસ છે ને, આ મારો દીકરો છે ને, આ મારી દીકરી છે ને, આ મારું ઘર છે, એ બધા વિકલ્પો ફાયદાકારક કે નુકસાનકારક? હા હા, વાત સમજી ગયા ને? હા. હવે અહીંયા આ આચાર્ય દેવ છે ને, આ કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથાઓ છે. એટલે છેક અંદરમાં ગાયક ભાવમાં પર્યાયને ઘુસાડી દેવાની વાત ચાલે છે. હવે આ પર્યાય દ્રવ્યની અંદર અભેદ થઈ જાય છે. કેમ કે હમણાં જ કલશ સવારે ચાલ્યો હતો ને, એ આવશે કલશ. યૈવ મુક્ત્વા નય પક્ષપાતમ સ્વરૂપ ગુપ્તા નિવસંતિ નિત્યમ વિકલ્પજાલ ચ્યુત શાંત ચિત્તા સ્તૈવ સાક્ષાત અમૃતમ પિબંતી. આચાર્ય દેવ જે જીવો પાત્ર જીવ છે, પોતાનું હિત કરવા માટે આવ્યા છે, એમને અતિન્દ્રિય આનંદના અમૃતનું પાન કરાવે છે આ બધી ગાથાઓમાં, કલશમાં. એ ભાવ ભર્યા છે. પરબ ખોલી છે આ પરબ. અને પરબની પાસે કોણ જશે? હા, જેને તરસ લાગી હોય ને, તો આ બધી પરબો ખોલેલી છે. એના ભાવને સમજે તો પોતાની પર્યાયની અંદર અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે. એ કલશો છે આ. એ કોઈને પર્યાયને દ્રવ્યમાં ઘુસાડી દેવા વાળી શૈલી છે આ. અહીંયા કહે છે કે આત્મા સંબંધીના, આત્મા કહેતા ખાસ સમજવું, ત્રિકાલી કારણ શુદ્ધ જીવ સંબંધના વિકલ્પો જે છે, એ સંબંધના વિકલ્પો, મારો જે અંદરમાં ખજાનો ભરેલો છે. 47 શક્તિના નામ તો આવડતા છે ને બધાને? હા, જીવત્વ, ચિતિ આવડે છે બેટા? 47 શક્તિના નામ? હા હા, આવડે છે? સાંભળો જરા. હા, જીવત્વ સ્વરૂપોહમ. હવે આમાંથી શું કામનું મને કહેજો જરા તમે. જીવત્વ સ્વરૂપોહમ, ચિતિ સ્વરૂપોહમ, દસી સ્વરૂપોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, સુખ સ્વરૂપોહમ, વીર્ય સ્વરૂપોહમ, પ્રભુત્વ સ્વરૂપોહમ, વિભુત્વ સ્વરૂપોહમ, સર્વદર્શિત્વ સ્વરૂપોહમ, સર્વજ્ઞત્વ સ્વરૂપોહમ, સ્વચ્છત્વ સ્વરૂપોહમ, પ્રકાશ સ્વરૂપોહમ. આ બધા કોના ગાણા ગાયા? કોના ગાણા ગાયા? દ્રવ્યના કે પર્યાયના? હા, સમજાય છે ને? દ્રવ્યમાં જે અનંત ગુણો ભરેલા છે ને, હા, ગાણા ગાવા ગુરુદેવના નિયમસારમાં આવે છે ને. આ કાં તો છોકરાના ગાણા ગાય, કાં તો શરીરના ગાણા ગાય, કાં તો પૈસાના ગાણા ગાય. કે આ વખતે બહુ ધંધામાં મજા ના આવી, કોરોનામાં બહુ સારું ના રહ્યું. શું સારું ના રહ્યું? હા, કાં તો શરીરના ગાણા ગાય, કાં તો પૈસાના ગાણા ગાય. ગુરુદેવશ્રી કહે છે કે ભાઈ આ ભગવાન આત્માના ગાણા ગાવા જેવા છે. આવે છે ને, તન ધન કો સાથી સમજા થા પર એ ભી છોડ ચલે જાતે. એના ગાણા ગાય છે, પણ એ તો છૂટી જાય છે. તો મેં જે હમણાં જે વાત કરી, આ આત્માની અનંત શક્તિઓના જે વિકલ્પમાં જે વિચાર ચાલે છે બધા, તો આ જે છે ને, એ વિકલ્પો ચાલે છે, એ વિકલ્પો આત્માનો અનુભવ કરવામાં કામના છે કે નુકસાન કરવા વાળા છે? આ જે બધું છે ખજાનો બોલ્યો ને, વૈભવ બોલ્યો, એ બધો વૈભવ આત્મામાં છે કે જડમાં છે? આ વૈભવ શેમાં ભરેલો છે? આત્મામાં કે શરીરમાં? મારામાં ભરેલો છે ને આ વૈભવ. અને એ બધો જે વૈભવ છે એનું હું ચિંતન મનન ગોલન કરું છું ને,
તો એનાથી કોઈ ફાયદો નહીં જયમીનભાઈ? હા, કોઈ ફાયદો ખરો કે નહીં? હા, ના પાડે છે બધા. હા, તો પછી મેં હમણાં કહ્યું ને, તો ઓફિસના ધંધાના વિચાર કે આટલું આટલું ને આટલું શું તમે કહો છો, ક્રેડિટ ને ડેબિટ ને આટલા મળ્યા ને આટલા આમ છે તેમ છે, એ બધા વિકલ્પો. અરે કહે છે એ બધા વિકલ્પો તો રોડે નહીં, રોડથી દૂર પહોંચી ગયો તું. સમજાય છે કે નહીં? હા, આ મંદિરમાં ભગવાનના જિનેન્દ્ર પરમાત્માના દર્શન કરવા માટે રોડથી ક્રોસ કરીને એટલીસ્ટ પેલા આંગણામાં તો આવવું પડશે, પ્રાંગણમાં તો આવવું પડશે. આ દ્રષ્ટાંત તમે સમજો, ક્લિયર થઈ જશે. હા, અહીંયા તો આવવું પડશે પ્રાંગણની અંદર, આંગણામાં આવ્યો. પણ પ્રાંગણમાં આવીને ખાલી ઊભો રહેશે ને તોય ભગવાનના દર્શન નહીં થાય. આવ્યા પછી પણ આંગણાને શું કરવું પડશે? છોડવું પડશે ને પછી જશે ત્યારે ભગવાનના દર્શન થશે. બિપિનભાઈ સમજાય છે કે નહીં? હવે આ મારો દીકરો ને આ મારી દીકરીને આ મારું ફેમિલી ને આમ ને તેમ, હવે બીજી સ્થૂળ દ્રષ્ટિ કે અમે શરીર વાળા ને 8 કર્મો વાળા ને રાગી દ્વેષી, એ તો રોડ ઉપર ઉભો છે તું. જેમ દ્રષ્ટાંતમાં આ ભગવાનના દર્શન કરવા છે ને, સિમંદર ભગવાન, એમ અંદરમાં પરિણામ માત્રથી ભિન્ન મારો જે ભગવાન મારી સીમામાં રહેલો અંદરમાં સિમંદર, હા, એ મારો જે જ્ઞાયક ભાવ, મારે એના દર્શન કરવા છે, એના દર્શન કરવા છે. નાટક સમયસર મેં એક છંદ લખ્યો છે, બહુ જ સરસ લખ્યો છે. સાંભળો જરા, ઈશારાથી તમને ખ્યાલ પણ આવી જાય. પ્રથમ કેવી રીતે અંદરમાં જવાની પ્રોસેસ બતાવી છે, આત્માનો અનુભવ કરવાની વિધિ. પ્રથમ સુદ્રષ્ટિ સો શરીર રૂપ કીજે ભિન્નમ, તામે और सूक्ष्म शरीर भिन्न जानिए, अष्टकर्म भाव की उपाधि सो कीजे भिन्नम, तामे और પછી લખ્યું છે એકમ, तामे और सुबुद्धि को विलास भिन्न जानिए, तामे प्रभु चेतन बिराजत अखंड रूप, वह श्रुत ज्ञान के प्रवान उर आनिए. તો બનારસી દાદીએ આવું બતાવ્યું. પ્રથમ સુદ્રષ્ટિ સો શરીર રૂપ કીજે, શરીર સંબંધના વિકલ્પ સાઈડમાં કરી દો. આમ થાય છે ને આમ થાય છે ને આમ મૂકી દો બાજુમાં, એને બાજુમાં મૂકી દો. પ્રથમ સુદ્રષ્ટિ સો શરીર રૂપ કીજે ભિન્નમ, તામે और સૂક્ષ્મ શરીર ભિન્ન, સૂક્ષ્મ શરીર એટલે પેલું કારમાણ શરીર 8 કર્મ વાળું. સમજાય છે કે નહીં? હા. અને પછી આગળ જે વાત કરીએ તો કહે છે કે અંદરમાં જે બધા વિકલ્પો ચાલે છે, ભાવ કર્મ, એને પણ ક્રોસ કરીને જ્યારે અંદરમાં જાય છે ને તો કહે છે તામે પ્રભુ ચેતન બિરાજત અખંડ રૂપ. જેમ અહીંયાથી હવે દ્રષ્ટાંત ફરીથી આવે છે. રોડ ઉપરથી વ્યક્તિ ક્યાં આવ્યો? પહેલા આંગણામાં આવ્યો, અને આંગણાને ક્રોસ કરીને ક્યાં ગયો? ઉપર ગયો, તો ભગવાનના દર્શન થયા. એમ બહારના શરીર સંબંધના 8 કર્મ સંબંધના કર્મોથી બંધાયેલું છું ને આ સ્પર્શ, એ બધા વિકલ્પોને પહેલા બાજુમાં મૂકી દીધા. અને કહે છે આ ત્રિકાલી ધ્રુવ નિશ્ચય નય સંબંધના વિકલ્પમાં આવ્યો છે. હવે અહીં એક શબ્દ લખ્યો છે, મારે તમને બતાવવું છે. આવી ગયું છે તમારે આ પેજ નંબર 215 આવ્યું? 215? ઓકે. હવે મેં તમે જરા જોજો એટલે તમને ખ્યાલ આવશે. મારે ખાસ તમારું ધ્યાન આકર્ષિત કરવું છે. ટીકા જે લખ્યું છે ને એ પેરેગ્રાફ 4 લાઈન પૂરી થાય પછી એક લખ્યું છે નાની લાઈન. શું લખ્યું છે? પણ, જોરથી બોલો છો. પણ તેથી શું? પણ તેથી શું? અને એનું સંસ્કૃત તમને ઉપર આવો જરા. ગાથા લખી છે ને એમાં શબ્દ લખ્યો છે, 2 શબ્દ લખ્યા છે. તતઃ કિમ મળ્યું? પ્રાકૃતમાં જે ગાથા લખી છે ને ગ્રીન કલરમાં, એની ઉપર 2 શબ્દ પડ્યા છે. તતઃ કિમ મળ્યું ને? તતઃ કિમ એટલે શું? તેથી શું? આ શેના માટે આવ્યું તેથી શું? એ તેથી શું ભાઈ સમ્યકભાઈ? તેથી શું એટલે અહીંયા એક એવું છે કે રોડ ઉપરથી છોડીને ક્યાં આવ્યો? પ્રાંગણમાં આવ્યો. કે બસ નહીં મારું કામ તો થઈ ગયું, મારું કામ પ્રાંગણમાં તો આવી ગયું ને, પ્રાંગણમાં તો આવી ગયું ને, પ્રાંગણમાં તો આવી ગયો ને, આંગણામાં તો આવી ગયો ને, તો આપણે તરત શું બોલવાનું? તેથી શું? તેથી શું? આંગણે આવ્યા છો ને
કેટલું સરળ. તેથી શું એટલે અહીંયા એ કહેવા માંગે છે, અંદરમાં જે આ પોતાનો જે ભગવાન અંદરમાં ચૈતન્ય દેવ બિરાજે છે એ સંબંધના જે વિકલ્પો ચાલી રહ્યા છે, પેલા બધા વિકલ્પો તો ગયા જયેશભાઈ, પેલા બધા હવે સમજી ગયા ને, કેટલું પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ સમજે ને, કેટલું એને વાઇન્ડ અપ કર્યું, ઉપયોગને કેટલો શ્રિંક કર્યો, વાઇન્ડ અપ કરતો 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 પેલો બધું અંદરમાંથી નીકળી ગયું, બધું નીકળી ગયું. હા, હવે એ કહે છે કે અંદરમાં ઉપયોગ સમેટતા 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 સમેટતા, નથી કે સમેટવું શબ્દ વપરાય છે ને, કોઈ જગ્યાએ જાત્રાએ ગયા હોય, જાત્રાએ ગયા અને 3 દિવસ ત્યાં રોકાયા છે, અને 3 દિવસ રોકાયા છે ને પછી પાછું નીકળવાનું છે, તો બધું શું કરો છો ત્યાં, તમે શું કરો છો, સમેટી લો છો, અને સમેટી લીધા પછી પણ પાછું ઉપર નીચે કશું નથી પડી ગયું, જોઈ લો આમ છે તેમ સમેટી લો છો ને બધું. હા, એમ અહીંયા પણ કહે છે. કોઈ એક વાત જરાક થોડી સાથે સાંભળજો, બહુ એટલે તમે સમજશો તો ખ્યાલ આવશે આ બધાની ઉપયોગિતા શું. સવારે પણ મેં વાત કરી હતી કે આ બધું જાણવામાં ફાયદો શું છે. આ સમજશો તો ભગવાન બની જશો, અનંત સુખી બની જશો, જન્મ મરણ નહીં કરવા પડે, નહીં કરવા પડે. હા, નહીં તો સંસારની અંદર જીવો કેવા, ઘણીવાર આપણે તો અહીંયા કહેલું હશે, અંતરે એવા કતલખાનાની અંદર કેટલાય બિચારા પશુઓ લાઈનમાં ઊભા હશે, આપણે જીનવાણીનું શ્રવણ કરવા માટે બેઠેલા છીએ, અને એ બિચારા કતલખાનામાં ઊભા હશે. સમજાય છે કે નહીં? એ પણ પહેલાં મનુષ્ય બન્યા હશે અને ક્યાંક એવા પાપ કર્યા હશે તો ત્યાં ગોઠવાઈ ગયા. પૂજ્ય બહેનસિંહના વતનામૃતમાં બોલશે, ભાવોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, ભાવનું ફળ ના મળે તો. એટલે આ અત્યારે જે આ કે ઓપોર્ચ્યુનિટી મળી છે, આપણને આ ચાન્સ મળ્યો છે, અવસર મળ્યો છે. પૂજ્ય ગુરુદેવસિંહના શબ્દોમાં કે ને, 100માં દોરો પરોવી લો, વીજળીના ઝબકાર, થોડોક સમય જ બચ્યો છે. સવારે કોઈ ને ખાતું ખોલાવી દો, ખાતું ખોલાવી દો, સમ્યક દર્શન પ્રાપ્ત કરીને ખાતું ખોલાવી દો. નહીં તો એક લાઈન આવે છે ને, યદિ અવસર ચૂક ગયા ભવ ભવ પછતાએગા, ફિર કાલ અનંત રે દુઃખ કા ઘન છાએગા. પછી શું કરીશ તું? નરભવ કઠિન મહા, પછી એના પછી આગળ લાઈન લખી છે, નરભવ ભી પાયા તો જીન શ્રુત ના પાએગા. સમજાય છે કે નહીં? કદાચ મનુષ્ય ભવ પણ મળી જાય તો માં જીનવાણી નહીં મળે. મનુષ્ય તો હશે ને, આપણા અહીંયા આટલા એરિયામાં જુઓ તો મનુષ્ય તો કોની પાસે છે માં જીનવાણી, કોને ઉપલબ્ધ હશે? નરભવ ભી પાયા તો જીન શ્રુત ના પાએગા. પછી એક સરસ બધી લાઈનો તો ઘણી લખી છે, જીયા કબ તક ઉલજેગા સંકલ્પ વિકલ્પો મેં, અનગિનતી કલ્પો મેં, એવી જાતિના અનગિનતી ઘણા કલ્પકાળ નીકળી જાય તો પણ આવી જાતિનો યોગ નહીં બને. હવે તારી પાસે થોડોક સમય બચ્યો છે. એક આવે છે પૂજાની અંદર, બહુ સરસ લાઈન છે, બહુ તમને ખૂબ પ્રિય છે. આની જ્યારે પણ કે વાત તો બહુ સાચી છે, પરફેક્ટ આ સાચું છે, પણ આવતા વર્ષથી ત્યાં શું છે કે થોડાક 2-3 મોટા કામ ચાલે છે, બધા પૂરા થઈ જાય પછી આવતી સાલથી તો આ છોકરો 12માં છે, એક ઓફિસનું કામ છે, એક આનું થોડું કામ છે, 2-3 કામ પડ્યા છે, પતી જાય પછી તો રેગ્યુલર, પછી તો ત્યાં સરસ લખ્યું છે, રાગો કી હવેલી મેં રહેતે આએ હો તુમ. પછી એમાં લખ્યું છે, કબ સે કલ 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 કહેતે આએ હો તુમ. ક્યારથી તમે કાલે 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 કરો છો? બોલો કબ ચેતોગે, કબ તક તુમ સુલझोगे. એની ઉપર એક સરસ લાઈન લખી છે, સદગુરુ કી सीख सुनो फिर कभी न उलझोगे,
जिया राघो की हवेली में रहते आए हो तुम. સમજાય છે કે નહીં? રાગની હવેલી એટલે ખબર પડે છે ને. હમણાં જે કોઈ કે મારું આ મારું આ મારું આ મારું આ, એ કઈ હવેલી? રાગની હવેલીમાં. અને જ્યારે કહે ત્યારે, અને કેટલી સરળ લખે, સદગુરુ કી શીખ સુનો ફિર કભી ન ઉલજોગે. સમજાય છે કે નહીં? જ્ઞાની ધર્માત્મા પુરુષો ગુરુદેવ શ્રી દ્વારા જે માર્ગ બતાવે, હું પરમાત્મા છું એમ નક્કી કરવાનો અનુભવ, તો પછી તારે ભવિષ્યમાં ક્યારેક કન્ફ્યુઝન ઊભા નહીં થાય, રોવાના દિવસો નહીં આવે. નહીં તો રોવાના દિવસો ઊભા હશે, એ પણ સમજી લેજે. હા હા, જુઓ કંઈક વાત હતી એમાંથી વાત નીકળીને પેલી રહી ગઈ, કંઈક હતું એક સારી વાત યાદ આવી હતી, આવશે તો ફરી. જુઓ કેટલી સરસ વાત લખી છે કે તત્કિમ, આંગણામાં આવ્યો પણ તેથી શું, તેથી શું, એમ અહીંયા કહે છે આત્મા સંબંધના જે વિકલ્પો ચાલે છે, પેલા બધા વિકલ્પો તો ગયા, એ બધા વિકલ્પોનો તો પ્રશ્ન રહ્યો નહીં. હવે એટલું તો હોમવર્ક કરી દીધું. હજુ હવે જરા વિચાર કરે તો ખ્યાલ, હજુ પણ એને બહારમાં જેને પથારા પોરા કરવાના ભાવો પડ્યા છે, ખબર નહીં એની તો દશા શું થશે. સમેટાવાના ભાવ નથી થતા અને બહારમાં ફેલાવો કરવાના ભાવ થશે. એક બાજુ નિયમસાર પરમાગમમાં લખે છે, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જ એમનો મારો પરિગ્રહ છે. મુનિરાજને આ 5 ઇન્દ્રિયો છે, મન છે, પણ આ ઉપયોગને અંદરમાંથી બહાર લાવવાનું ગમતું નથી. આ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનું નથી ગમતું એમને. આ જડ ઇન્દ્રિયો શરીરની પડી છે ને, આંખનો ઉપયોગ કરવાનું નથી ગમતું જયેશભાઈ. કેમ કે આંખનો ઉપયોગ કરીએ છીએ તો ઉપયોગ બહાર જશે, અને અમારે તો અમારો ઉપયોગનો સદુપયોગ કરવો છે. ઉપયોગનો સદુપયોગ એટલે આ ઉપયોગ બહાર જાય છે, એ ઉપયોગ બહાર જાય છે તો દુરુપયોગ છે. જેમ પૈસાનો સદુપયોગ ને દુરુપયોગ, એમ ખરા પૈસા ખરી સંપત્તિ તો મારો ઉપયોગ છે, અને એ ઉપયોગ બહાર જાય છે તો દુરુપયોગ છે, અને એ ઉપયોગ અંદરમાં જાય છે તો સદુપયોગ છે. અહીંયા એ કહે છે કે આત્મા સંબંધીના અમે આ બધા વિકલ્પો કરીએ છીએ. બીજે બહારથી બધું પ્રતિક્રમણ કરી દીધું, વાઇન્ડ અપ કરી દીધું, અને આત્મા સંબંધીના વિકલ્પો. તો આચાર્ય દેવે અહીંયા તરત જ લખ્યું છે તત્કિમ. શું લખ્યું છે? તેથી શું? સમજાય છે કે નહીં? આત્મા સંબંધીના વિકલ્પો ચાલે છે, તું આંગણામાં આવ્યો છે. હા, હજુ અંદરમાં એક છલાંગ મારીને, કેમ કે આત્મા સંબંધીનું શું બોલ્યા? આત્મા સંબંધીના વિકલ્પ. વિકલ્પ મૂળ વસ્તુ, પાછળ શબ્દ શું લાગ્યો? પહેલા શેના વિકલ્પો હતા? શરીર સંબંધના વિકલ્પ, કર્મોથી બંધાયેલો છું એ જાતિના વિકલ્પ. પાછળ સિક્કો શેનો લાગેલો હતો? વિકલ્પનો. હવે આત્મા સંબંધીના વિકલ્પ, સરવાળે લેબલ તો વિકલ્પનું લાગ્યું. અને વિકલ્પ એટલે રાગ, અને રાગ એટલે દુઃખ, કશાય, અને એનાથી જીવ બંધાય છે. હા, અહીંયા શ્રી ગુરુ કહે છે તારી કિનારે આવેલી નાવ ડૂબી ના જાય. હા, જેમ કે આંગણે આવ્યો અને ત્યાંથી પાછો નીકળી ગયો, તો કેટલી, એટલે કહેવાય ને, કેટલી એની કરુણજનક દશા કહેવાય. બધું ક્રોસ કરીને છેક આટલે સુધી આવ્યો, જેમ શિખરજીમાં છેક પારસનાથ ભગવાનની ટોંક સુધી પહોંચી ગયો, ઉપર સુવર્ણભદ્ર ટોંક સુધી છેક ઉપર પહોંચી ગયો, અને એટલેથી ખબર નહીં પાછો આવી ગયો, દર્શન કરવા ના ગયો. એમાં કહે છે કે અંદરમાં ગાયક ભાવના છેક સમીપ સુધી પહોંચ્યો તો ખરો, પણ એ પક્ષાતિક્રાંત થવા માટે એક પુરુષાર્થનો જે ધક્કો મારવાનો હતો એ ત્યાં ઢીલો પડ્યો, ને પાછો સાપ સીડીની રમતની જેમ પાછા પરિણામ પડી ગયા એના. એટલે હા, શું પછીની વિધિ છે ને? આપણે જો 3 દિવસ છીએ ને, હા, અત્યારે ચાલે છે 142 ગાથા, 144 ગાથામાં વિધિ બતાવી છે. સમજાય છે કે નહીં? અને આ વિધિ તો ચાલી રહી છે. હા, જુઓ, તો એ કહે છે કે એ વિકલ્પો ચાલી રહ્યા છે ને, તો કે તત્કિમ, કેટલી સરસ. તેથી શું? હવે તેથી શું એટલે પાછા ઊંધા નથી જવાનું, કઈ નહીં ને તો જાઓ પાછા અમે જેમ કરીએ છીએ એમ કરીએ, એ નહીં. ઉપદેશ તો ઉપર જવા માટે, માને એ વિકલ્પ ચાલે છે, એ વિકલ્પનું પણ તમે ઉલ્લંઘન કરી દો. એ વિકલ્પને ક્રોસ કરી, કેમ કે રાગ વિકલ્પને ક્રોસ કરીને અંદરમાં જ્યાં પર્યાય દ્રવ્યને ટચ થઈ, અભેદ થઈ જ્યાં આગાડી, અને અભેદ થઈને
એ જ વખતે નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. અને એ જે આનંદનો રસાસ્વાદ આવ્યો ને એને પક્ષાતિક્રાંત કહ્યા. અને આ અહીંયા ગાડી છેલ્લી ગાથામાં એ બતાવે છે કે આ બધા વિકલ્પોમાં ઊભા રહેશે ત્યાં સુધી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. અને પ્રયોજન શું છે કે આત્માના આનંદનો લાભ થયો પ્રયોજન છે. એ ગાથા કહે છે. જુઓ, ગાથા વાંચીને પૂર્ણ કરીએ છીએ આપણે, છે 2-3 મિનિટ. જુઓ, પહેલા ગુજરાતીમાં ગાથા વાંચીશું આપણે. જુઓ, પણ તેથી શું જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે. સરળ થઈ ગયું કે ના થયું? જે આત્મા તે બંને નય પક્ષોને, એટલે તમારે આટલું યાદ રાખવાનું. હવે તમારે રોડ અને પ્રાંગણ એટલે આ ગાથા યાદ રાખવાની, તમારે તરત જ યાદ આવવું જોઈએ. સમજાય છે કે નહીં? પેલો વ્યવહાર નયનો વિકલ્પ, રોડ વાળો છે વ્યવહાર નયનો વિકલ્પ, અને આગળમાં આવ્યા એ નિશ્ચય નયનો વિકલ્પ. સમજી ગયા કે નહીં? હા. અને પછી એને ક્રોસ કર્યો પેલા આ ભગવાન. એવી રીતે અહીંયા ગાડી સિદ્ધાંતમાં કહે છે જે આત્મા તે બંને નય પક્ષોને. હા, આ ગુરુદેવશ્રી ના મળ્યા હોત ને તો આ બધું કોણ સમજાવત? હા, ખ્યાલ આવે? કુંદકુંદ આચાર્ય દેવ તો લખીને ગયા. હા, પણ આ બધા ગ્રંથમાં હવે વિચાર કરીએ તો આજે આપણા હાથમાં સમયસાર છે ને, એનો શ્રેય જો બધો જતો હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રેય જાય છે. કેમ કે ગુરુદેવશ્રીના કર કમળમાં એ દામોદર શેઠ દ્વારા જે સમયસાર મળ્યું ને, અને એમના હાથમાં સમયસાર ન આવ્યું હોત તો આપણા હાથમાં સમયસાર ન હોત, એના ભાવ ન સમજી શકત. હા, વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને કે કેટલી મોટી ઉપલબ્ધિ છે આ. હા, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, એક લાઈનનો શું અર્થ કેવી રીતે કરવો, કેટલું ખોલીને સમજાવ્યું છે. આ સ્પષ્ટ લખ્યું છે ને. જો આ તો આવશે ઘણી બધી વાતો ખૂબ સરસ. એટલે જ આપણે સવાર સાંજનો વિષય એટલા માટે એક જ રાખ્યો છે કે 8 સમજાય છે ધીરે 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 ધીરે. હા, કેમ પેલો વરસાદ એક સાથે 25 ઇંચ પડી જાય તો બધું પાણી એમને એમ બધું નીકળી જાય, અને ધીરે ધીરે પડે તો જમીનમાં ઉતરે ને. એટલે ધીરે 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 સવાર સાંજ તો અંદરમાં કંઈક શું કહેવા માગે છે થોડો સમજવાનો પ્રયત્ન કરવો. કહ્યું તો ને વાંચીને આવું ને ઘરે જઈને વાંચજો, મજા આવી જશે તમને. સમજાય છે કે દુનિયાના રસ ઓટોમેટિક ઉડી જશે અને આત્મા દેખાવા લાગશે. સમજાય છે કે નહીં કે આવું સ્વરૂપ છે? એક વિકલ્પવાળા જ્ઞાનમાં મહિમા અલગ આવશે, પિક્ચર અલગ ઊભું થશે આખું. જો, પણ તેથી શું, વાહ, જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે. સમજી ગયા ને? વ્યવહારના વિકલ્પોને પણ ઉલ્લંઘન કરી ગયો, અને છેલ્લે આત્મા સંબંધીના શુદ્ધ નયના વિકલ્પો હતા એ વિકલ્પનું પણ શું કરી દીધું? ઉલ્લંઘન કરી દીધું, ઓળંગી ગયું છે. તે જ સમયસાર છે એમ હવે ગાથામાં કહે છે. ગાથાનો પાઠ કરીએ. જુઓ, હવે જે કહ્યું ને હેડિંગમાં, ઉત્થાનિકામાં, તમને એક એક સમજવાનો ટ્રાય કરવાનું. બરાબર છે કે નહીં? તો ક્લિયર થતું જશે. છે કર્મ જીવમાં બધવા અણબદ્ધ એ નય પક્ષ છે, પણ સ્પષ્ટ ક્લિયર થઈ જાય છે ને. જો, જે કર્મ જીવમાં બદ્ધ, આ આત્મા કર્મોથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ છે, અને વા અણબદ્ધ, કર્મોથી નથી બંધાયેલો, અબદ્ધ સ્પષ્ટ છે એવો પણ એક નયનો પક્ષ છે. પણ હવે શું લખ્યું? પણ પક્ષથી અતિક્રાંત, આ બંને વિકલ્પોને જેને ક્રોસ કરીને જે અંદરમાં ઉપયોગ ચાલ્યો ગયો. બરાબર? પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર. એક આ બંને વિકલ્પોને ક્રોસ કરીને જે અંદરમાં જાય છે એને અંદરમાં ખજાનો મળી જાય છે. અંદરમાં સમજાય? અંદરનો ખજાનો. પેલો બહારમાં પેલા લોકો ખાના ખજાના લખ્યું હોય છે ને, આ હિંમતનગર જઈએ ત્યારે રસ્તામાં એક આવે છે લખેલું ખાના ખજાના. હવે ત્યાં શું ખાના ખજાના હોય? ગુરુદેવશ્રી કહે છે આ શરીર વિષ્ટાનો સંચો છે, આને મેવા મિષ્ટાન રબડી ખવડાવો, હા, એને ખવડાવો તો 6-8 કલાકમાં તો વિષ્ટા કરે. એમાં શું ખજાના? હા, આ ખજાનો તો અંદરમાં જાય છે ને. આ બંને વિકલ્પોને ક્રોસ કરીને જે ઉપયોગ અંદરમાં જાય છે ને, ત્યારે અંદરમાં પ્રાપ્તિની પ્રાપ્તિ થાય છે. रिद्धि सिद्धि वृद्धि दिसे अंतर प्रगट सदा, अंतर की लच्छी सोय झाची लच्छपति है, दास भगवंत के उदास रहे जगत सो,
सुखिया सदैव जीव ऐसे सम कीती है। हाँ जो पण पक्षथी अतिक्रांत भाग्यो ते समयनो सार છે। ઉપર આપણે પ્રાકૃતમાં વાંચીએ ગાથા તમને ભાવ પકડાશે પણ ખરો। જો તત્કિમ વાળું વાંચ્યું હતું ને એમાંથી જો કમ્મમ બદ્ધમ બદ્ધમ સમજ ક્લિયર થઈ ગયું ને? કમ્મમ બદ્ધમ બદ્ધમ કર્મથી બંધાયેલો અને નહીં બંધાયેલો। કમ્મમ બદ્ધમ બદ્ધમ જીવે એવમ તુ જાણનય પક્ષમ। આ નયનો પક્ષ છે, બંધાયેલો છે ને નથી બંધાયેલો એમ। પક્ષાદિકંતો પૂર્ણ પક્ષાતિક્રાંત પક્ષાદિકંતો પૂર્ણ ભણદી જોશો સમય સારો। કરીશું ચર્ચા એની આપણે સવારના સ્વાધ્યાયની અંદર આગળ ગાથાની ચર્ચા કરીશું આપણે।